ભજીયા ખાવાના શોખીનો સાવધાન થઈ જજો। ભજીયામાંથી માખી નીકળતા ગ્રાહકને કડવો અનુભવ થયો। રાત્રે 1:30 વાગે ગ્રાહકે લીધેલા ભજીયામાંથી માખી નીકળી નરોડા દહેગામ રિંગ રોડ સર્કલ નજીક આ ઘટના બની છે। ઉલ્લેખનીય છે કે ખાદ્ય પદાર્થોમાંથી આ પ્રકારે વસ્તુઓ જે નીકળે છે માખી મચ્છર વંદા નીકળે છે। જાણે કે હવે આ વાત સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગમે ત્યાંથી જ્યારે આપણે ખોરાક લઈએ અને બહારથી જ્યારે ખોરાક લેતા હોઈએ ત્યારે તેમાંથી આ પ્રકારે માખી મચ્છર વંદા આ પ્રકારે નીકળતું હોય છે તેવું હવે ફરી એકવાર બન્યું છે અને ભજીયામાંથી માખી નીકળી અને જે ગ્રાહક છે તેને કડવો અનુભવ થયો। આ ગ્રાહકે નરોડા દહેગામ રિંગ રોડ સર્કલ પરથી આ ભજીયા લીધા હતા અને રાત્રે આ ભજીયા લીધા હતા અને તેમાંથી માખી નીકળી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, જે રીતે આ ગ્રાહકને કડવો અનુભવ થયો છે અને ભજીયામાંથી માખી નીકળી છે, યોગ્ય લાગી રહ્યું છે કે થોડાક સમય પહેલા જે રીતે ગુજરાત સરકાર કાયદો બનાવવા જઈ રહી છે કે ખાદ્ય પદાર્થોમાંથી આવું કશું પણ નીકળે ત્યારે દંડ થાય અને જેલની કાર્યવાહી પણ થઈ શકે છે? જી, જે પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા, એ પછી ખાદ્ય પદાર્થ હોય કે પછી દવા હોય, એ બાબતે સરકાર કડક છે, પણ ક્યાંક જે છે આ જે દુકાનદારો કે આવા લારી ગલ્લા સ્ટોલ ધારકો છે એ આ બાબતે ધ્યાન નથી રાખતા અને આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે। આવી જ ઘટના નરોડા દહેગામ રિંગ રોડ ઉપર સામે આવી છે, જ્યાં બજરંગ ભજીયામાંથી આ જે રાત્રે એક ગ્રાહક જે છે ત્યાં ભજીયા લીધા હતા તેમાંથી માખી નીકળી છે। જ્યારે તેની રજૂઆત તેને કરી તો તેને યોગ્ય રજૂઆત સાંભળી નહીં અને ઉલટાનું ત્યાં કોઈ પોલીસ કર્મચારી હોવાનો જે છે તે રૂઆબ જમાવતો હતો। એટલે કે આ એક બાબત સામે આવી છે અને તેની આ ગ્રાહકે આ વિડીયો બનાવીને આ વિડીયો વાયરલ કર્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે રજૂઆત કરે છે અને અંદર ભજીયાની અંદર માખી પણ બતાવે છે। એટલે આ સીધી રીતે આરોગ્ય સાથે ચેડા છે અને આવા લોકોએ ક્યાંક જે છે હવે ચેતી જવાની જરૂર છે। જી, આભાર દર્શલ માહિતી આપવા બદલ।